નગરજનો સાથે મળીને વિશ્વની મોટી લોકશાહી તરીકે ઓળખાતા આપણા રાષ્ટ્રના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે ધ્વજવંદન માટે આપણે સૌ સલામી આપશું। एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। સાથે લેશું આ આપણો કાર્યક્રમ હતો। તો હવે આપણે આજનો જે કાર્યક્રમ છે શરૂઆત તરફ જઈ રહ્યા છીએ। આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વોર્ડ નંબર 6માં રવિ પાર્ક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી। આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણા 179ના વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી બીનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ, શાસક પક્ષના નેતા આશીષભાઈ, દંડક કેતનભાઈ અને જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી ડીએન ઝાલા સાહેબ અને જામનગરની તમામ સ્કૂલોના પ્રતિનિધિઓ, પત્રકાર મિત્રો અને જામનગરના વોર્ડ નંબર 6માં રહેતા તમામ પ્રજાજનો આ ભાગરૂપે ઉજવણીના ભાગરૂપે ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા। અને આ 77ના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું જામનગર શહેરજનોને ખાસ એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે આપણે જો વિકસિત ભારત અને સ્વચ્છ ભારત કરવું હોય તો આપણે ખુદે બધાએ જાગૃત રહી અને ઘરે ઘરે જે અત્યારે ડોર ટુ ડોર કચરો આવે છે તો એમાં કચરો નાખીએ, જ્યાં ત્યાં કચરો નાખી। જો આપણે જાગૃત નાગરિક તરીકે આપણે સારું કામ કરશું તો જ આપણો શહેર અને આપણો મહોલ્લો સ્વચ્છ રહેશે, તો જ આપણે સ્વચ્છતા પણ સારી જળવાઈ રહેશે। આ તકે બીજી એક હું વાત કરવા માંગીશ કે આપણે 2047નું વિકસિત ભારત બનાવવા માટેનું આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું સાકાર કરવું હોય તો સૌ સાથે મળી અને સૌ આપણે ભેગા થઈ અને આ વિકાસની ગાથામાં આપણે એકજૂટ થઈ અને એને સાથ અને સહકાર આપીએ ત્યારે જ ભારત શ્રેષ્ઠ ભારત બનશે। અને એમાંય જામનગર શહેર સ્વચ્છતા માટે અત્યારે એવોર્ડ મળેલું છે, તો જામનગરની શહેરની જનતાને હું
77ના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.